પાટણમાં લુખ્ખા તત્વોએ પોલીસને હંફાવી. અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થયો. પાટણના લોકો સાથે પોલીસ પણ નથી રહી સુરક્ષિત. ચાણસ્મામાં જીલિયા ફાર્મ હાઉસ પર માથાભારે શખ્સો દ્વારા આ હુમલો કરાયો. ભાવેશ રબારીના ફાર્મ પર 20 જેટલા અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા ફાર્મ હાઉસ પર હુમલો કરવામાં સુરક્ષા માટે આવેલ 112 જન સુરક્ષાની સરકારી ગાડી પણ ભાગી. ફાર્મ હાઉસ પર સુરક્ષા માટે આવેલ પોલીસ પર પણ અસામાજિક તત્વોએ હુમલો કર્યો. ધારિયા, તલવાર અને લાકડીઓ દ્વારા ફાર્મ હાઉસમાં કરવામાં આવી તોડફોડ. જે લોકોની સુરક્ષા કરે છે એ ખાખી પણ ન રહી અસામાજિક તત્વોનો ભોગ બનવામાં બાકી નથી રહી. સામાન્ય નાગરિકો પર હુમલા તમે જોયા હશે, પરંતુ આ લુખ્ખાઓ અસામાજિક તત્વો જેમને પોલીસનો પણ ડર નથી. પોલીસ પણ શું હવે ગુજરાતમાં સુરક્ષિત નથી? પાટણની આ ઘટના ખરેખર લાલબત્તી સમાન છે કાયદો વ્યવસ્થાને લઈને. ધારિયા, તલવાર વડે કઈ રીતે લુખ્ખાઓ બેખૌફ બન્યા છે આ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે. ફાર્મ હાઉસ પર હુમલો થયો. 20 જેટલા લુખ્ખાઓએ આતંક મચાવ્યો પોલીસ પર. આ હુમલાની ઘટના બની છે. તલવાર અને ધારિયા સાથે અસામાજિક તત્વો તેમની પર તૂટી પડ્યા. રાજકોટના જસદણમાં રિક્ષા ચાલકે બાળકને માર માર્યો. બાળકે રિક્ષામાં પેશાબ કરતા ચાલક ઉશ્કેરાયો. રોષે ભરાયેલા રિક્ષા ચાલકે બાળકને ઢોર માર માર્યો. બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો. ઘટનાની જાણ થતા પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. સુરતના ભેસ્તાન વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સંગમ ચોક નજીક બ્લુ સિટી બસના કંડક્ટર પર કેટલાક શખ્સોએ જીવલેણ હુમલો કર્યો. મળતી માહિતી મુજબ બસમાં ચડવા બાબતે થયેલી રકઝક બાદ અસામાજિક તત્વોએ ઉશ્કેરાઈ જઈ કંડક્ટર પર હુમલો કર્યો હતો. હુમલામાં કંડક્ટરને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાના પગલે વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભોગ બનેલા સિટી બસના કંડક્ટરે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી. સમાચાર ભાવનગરથી કુંભારવાડામાં નકલી ઓઇલનું કારખાનું ઝડપાયું. નકલી ઓઇલ સાથે સંકળાયેલા મોટા રેકેટનો પર્દાફાશ. પોલીસે બાતમીના આધારે વેરહાઉસમાં દરોડા પાડ્યા. પેકેજિંગ માટે વપરાતી સામગ્રી જપ્ત કરાઈ. પોલીસે 1.68 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે 2 આરોપીની ધરપકડ પણ કરી છે. સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નીતિન, નકલી ઓઇલ સાથે સંકળાયેલા મોટા રેકેટનો પર્દાફાશ, શું જાણકારી? ચોક્કસ વાત કરીએ તો ભાવનગર એલસીબીની જે લોકલ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તેને ચોક્કસ બાતમી મળી હતી ને બાતમીના આધારે કુંભારવાડા વિસ્તારમાં એક પ્લોટમાં છે તે ઓઇલ છે તે અલગ અલગ કંપનીના બ્રાન્ડના સ્ટીકરો સાથેના ડબ્બામાં ટ્રાન્સફર કરવાનું કામ છે તે થઈ રહ્યું હતું. અને તે 2 શખ્સ છે, એકનું નામ છે અમિત અને બીજાનું નામ છે નિકુંજ. બંને ભાવનગરના સ્થાનિક છે ને તે લોકો અલગ અલગ પ્લાસ્ટિકના જે કવર હોય છે, પ્લાસ્ટિકના જે બોટલો હોય છે અને જે બ્રાન્ડેડ કંપનીના ઓઇલની કંપનીના જે સ્ટીકરો હોય છે તેમાં ઓઇલ ટ્રાન્સફર કરીને બ્રાન્ડેડ બનાવીને વેચતા હતા. તે અંગેની કાર્યવાહી હાથ ધરતા પોલીસે તે જગ્યાએથી લગભગ 1.25 લાખનો મુદ્દામાલ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે. હજી પણ આ કેટલા વર્ષથી આ રેકેટ ચાલતું હતું અને કેટલા વર્ષથી આવી રીતના જે ઓઇલ છે તે પધરાવી દેવામાં આવતું હતું લોકોને, તે પોલીસ તપાસ બાદ સામે આવશે. નીતિન, પ્રાથમિક જાણકારી શું સામે આવી છે કે થોડા મહિનાઓથી આ જે નકલી ઓઇલનું કારખાનું છે તે ચાલી રહ્યું હતું? જથ્થો શું આ જ કારખાનામાં રાખવામાં આવતો હતો કે અન્ય કોઈ ગોડાઉન પણ તૈયાર કરાયું હતું, ત્યાં આ જથ્થો સ્ટોર કરાતો હતો? વાત કરીએ તો જે ઓવરઓલ આ જે ઓઇલ છે તે અલગ અલગ કંપનીના જે બ્રાન્ડવાળા જે લેબલો હોય છે તેની બોટલો હોય છે અને તેમાં વપરાતા જે અલગ અલગ ઇક્વિપમેન્ટ એમ કે જેમાં ઢાંકણા છે, તેમના ઉપયોગમાં લેવા આવતી રિફિલ માટેની જે સામગ્રીઓ છે, કેરબાઓ છે, તે આ એક જ પ્લોટ છે ત્યાં આગળ કરવામાં આવતી અને વિવિધ જે બ્રાન્ડેડ કંપનીઓ માર્કેટમાં મળતી હોય છે, જે સર્વો, બજાજ, હીરો, જેન્યુન અને ક્રિસ્ટલ જેવી જે અલગ અલગ કંપનીઓ છે તેમના અલગ અલગ પ્રકારના સ્ટીકર અને તેમની બોટલો આબેહૂબ બનાવીને તેમાં છે મોટા પ્રમાણમાં ઓઇલ છે તે વેચાણ કરવામાં આવતું હતું. આભાર નીતિન જાણકારી આપવા માટે. બહુચર્ચિત ઉના કાંડમાં આજે કોર્ટ સંભળાવશે સજા. દોષિત 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. કોર્ટ દ્વારા દોષિત ઠેરવાયેલા રમેશ જાદવ, રાકેશ જોશી,
પ્રમોદ ગોસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગોસ્વામી આજે સજાની જાહેરાત કરાશે। આ પાંચે આરોપીઓ પર દલિત યુવાનો પર અમાનવીય અત્યાચાર અને પૂર્વ નિયોજિત હુમલો કરવાનો ગુનો સાબિત થયો છે। આ જ કેસમાં 37 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 4 પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે। જો કે સજા અંગેનો આજનો નિર્ણય સમગ્ર કેસની દિશા અને સમાજમાં તેના પ્રભાવને નક્કી કરનાર સાબિત થશે। બીજી તરફ પીડિત પરિવારમાં અસંતોષ, ચુકાદા બાદ અમારા પર જોખમ તેવું કહેવું છે પીડિત પરિવારનું। ગીર સોમનાથનો આ કિસ્સો, જેમાં દલિત યુવાનો પર મારવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। 37 આરોપીઓ તેમની ઉપર ટ્રાયલ ચાલી હતી અને જેમાંથી 4 પોલીસ કર્મીઓ નિર્દોષ જાહેર કરાયા। 37 आरोपियों ने पुरावाना अभावे निर्दोष जाहिर कराया। 5 आरोपी को जो दोषी घोषित किया है और 37 आरोपी को जो निर्दोष जाहिर किया है, वो 2016 के अंदर हमारे परिवार पर अत्याचार हुआ था। वो तभी अन्याय हुआ था। आज भी 10 साल के बाद भी हमारे साथ जो आज कल जजमेंट आया, तो उस पर भी हमको लगता है कि हमारे साथ आज भी अन्याय है। इसी तरह का कल जजमेंट दिया है। जो 37 आरोपी को जो निर्दोष किया है, वो ऐसा आरोपी सब है कि उन्हें अनेक कृत्य किया है, कोई गुनाह किया है उसने, फिर भी उन्हें कोर्ट ने एक भी आरोपी को सजा नहीं दी है। કેશોદમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને એસઓજીની તપાસ। શ્રી શક્તિ ડેરી એન્ડ સીલિંગ સેન્ટરમાં ચેકિંગ। ડેરીમાંથી દૂધના સેમ્પલ લેવાયા। લેબોરેટરી તપાસ માટે નમૂનાઓ મોકલાશે। દૂધની ગુણવત્તા અંગે શંકા ઉઠી હતી। રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। સમાચાર વડોદરાથી હત્યા કરનાર આરોપીની ધરપકડ કરાઈ। સામાન્ય બોલાચાલી બાદ હત્યા કરી હતી। સુંદરપુરા ગામ પાસે ઓર્નેટ કોમ્પ્લેક્સમાં ઘટના બની હતી। બે દુકાનદારો વચ્ચે ઝઘડો થતા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો હતો। હેર સલોનમાં કામ કરતા મિતેશનું મોત નીપજ્યું હતું। કિરણ ચાવડા નામક આરોપીએ હત્યા કરી હતી। ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે। સમાચાર સુરતથી આકરી ગરમીને લઈ ડીઈઓએ જાહેર કરી માર્ગદર્શિકા। ગરમીને લઈ શહેરની તમામ શાળાઓને તપાસના આદેશ આપ્યા। વિદ્યાર્થીઓને લૂથી બચાવવા मैदानी प्रवृत्ति पर प्रतिबंध। एक्टिविटी क्लासरूम में ज राखवानी सूचना। विद्यार्थियों अपाशे हीटवेवना पाठ। शाळाना यूनिफॉर्म में छूटछाट आपवानी सूचना। पंखा पाणी सहितनी व्यवस्था क्लासरूम में राखवा सूचना अपाई छे। गरमी खूब ज पड़ी रही है, ते बाबतनी तकेदारीना भागरूपे विद्यार्थीओने मैदानी प्रवृत्ति न करावा माटे दरेक शाळाओने जणाववामां आव्युं छे। बाळकोना यूनिफॉर्म थी लई ए बाबतमां पण तकेदारी राखवी। विद्यार्थीओ वधुमां वधु पाणीनो पीवे के जेथी करीने विद्यार्थीओने डिहाइड्रेशन के तेवी कोईपण प्रकारनी तकलीफो न पड़े ते माटे तकेदारी राखवा जणाववामां आव्युं छे। विद्यार्थीओने લીંબુ શરબત, છાશ ए प्रकारनी शाळानी अंदर जे नास्तो आपवामां आवतो होय ते ए प्रकारनी व्यवस्था करवी, जेथी करीने विद्यार्थीओनी अंदर पाणीनुं प्रमाण योग्य रीते जळवाई रहे ते माटेनी व्यवस्था करवा माटे शाळाओने जणाववामां આવ્યું છે। અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ઘરઘાટીએ ચોરી કરવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। પૂર્વ ડીજી ગુરુદયાલસિંહના ઘરે કામ કરતા ઘરઘાટીએ લાયસન્સવાળી પિસ્તોલ અને રાઉન્ડ ચોરી કર્યા હોવાનો ખુલાસો। ફરિયાદીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી રીલ બનાવવાનો શોખીન હોવાથી હથિયાર ચોરી કરી ગામમાં મૂકી આવ્યો હતો। પોલીસે રાજસ્થાન જઈ હથિયાર કબજે કરી એફએસએલમાં તપાસ માટે મોકલ્યું છે। हाल हथियारનો કોઈ દુરુપયોગ થયો નથી, તેમ છતાં આરોપી અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે। અને આ કામે ચોરીમાં ગયેલ વેપન તાત્કાલિક રિકવર કરવામાં આવેલું હતું અને આ કામના આરોપી જે છે મહિપાલસિંહ અર્જુનસિંહ સિસોદિયાને અટક કરવામાં આવેલ હતા। હવે આ વેપન જે છે જેટલા રાઉન્ડ ચોરી થયેલા હતા એ તમામ રિકવર કરવામાં આવેલ છે કે વેપનનો કોઈ ઉપયોગ થયેલો નથી। પરંતુ વાતોવાતથી કે પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલું છે કે રીલ બનાવવાનો શોખીન હોય, રીલ બનાવવાના હેતુ માટે લઈ ગયેલ છે, પરંતુ હજુ વધુ ઊંડાણપૂર્વક આની પૂછપરછ ચાલી રહેલ છે અને કોઈ દુરુપયોગ થયેલો છે તો એ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। વાત હવે નંદાદેવી જહાજની એન્ટ્રી વિશે। વાડીનાર પોર્ટ પર 46,500 મેટ્રિક ટન એલપીજી સાથે એમટી નંદાદેવી પહોંચ્યું।
ભારતના પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ ઉર્જા સપ્લાય સતત જાળવવાના પ્રયાસો વચ્ચે વાડીનાર બંદરે એમટી નંદાદેવી જહાજ 46,500 મેટ્રિક ટન એલપીજી સાથે પહોંચ્યું છે. આ એલપીજીનો શિપ ટુ શિપ ટ્રાન્સફર એન્કરેજ વિસ્તારમાં MTBW બિર્ચ જહાજમાં આજે શરૂ થવાનો છે. આ પ્રસંગે દીનદયાળ પોર્ટ ઓથોરિટી DPAના ચેરમેન શ્રી સુશીલ કુમાર સિંહ જહાજ પર પહોંચીને કેપ્ટન અને ક્રૂ સાથે મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઓપરેશન દેશના ઉર્જા પુરવઠાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન સુશીલ કુમાર સિંહ, જે દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન છે, તેમનું નિવેદન સામે આવ્યું. મધરશિપ ટુ અન્ય શિપ મારફત ટ્રાન્સફર થશે. વાડીનારમાં નંદાદેવી વેસલ દીનદયાળ પોર્ટ પર આવ્યું છે. પોર્ટનો રોલ ફેસિલિટી પૂરી પાડવાનો રહેશે. એલપીજી શિપને પ્રાથમિકતા આપવા મંત્રાલયની સૂચના. સેફટી સાથે આ ઓપરેશન પાર પાડવામાં આવશે. 1 વાગ્યાથી શિફ્ટિંગ કામગીરી શરૂ થશે. એલપીજી 46,500 ટન જથ્થો આવ્યો છે. 2 જગ્યાએ આ જથ્થો જશે. 1,000 ટન 1 કલાકે ટ્રાન્સફર થશે. એનોર તમિલનાડુ અને હલ્દિયા વેસ્ટ બંગાળ 2 પોર્ટમાં બંને જગ્યાએ આ જથ્થો જશે. नंदा देवी वेसल एलपीजी लेके आया है 47,000 मीट्रिक टन्स के एलपीजी लेकर के आया है. तो इसमें भी जो प्लान ये है कि इसको शिप टू शिप ट्रांसफ़र होगा ये, और